નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। હવે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 4 એમાં સેક્શન એ ગણવાનું છે। એમાં 23મો અને 24મો દાખલો છે વિકલ્પો। એમાં આપણે જોડકા જોડવાના છે। એમાં આપણે વૃત્તખંડ અને વૃત્તાંશ આપ્યું છે। એ વૃત્તખંડ છે, એ વૃત્તાંશ છે, બરાબર। તો ત્રણ ઓપ્શન આપ્યા છે આપણને। વર્તુળના પરિઘનો એક ભાગ, જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ એક ચાપ વચ્ચેનો પ્રદેશ અને બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચેનો ઘેરાયેલો પ્રદેશ। હવે જો બાળકો, આ આપણને એક વર્તુળ આપ્યું છે, એનું કેન્દ્ર છે એ અને બી બિંદુ આપ્યા છે। હવે જીવા બી છે ઓપ્શન, જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ, જીવા અને કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ, એટલે આ પ્રદેશ તમે લ્યો તો લઘુ વૃત્તખંડ કહેવાય, ઉપરનો પ્રદેશ લ્યો તો ગુરુ વૃત્તખંડ કહેવાય। એટલે વૃત્તાંશ વૃત્તખંડ કીધું છે, એમાં આન્સર આપણો બી આવશે। જીવા અને ચાપ દ્વારા બનતા કોઈ પણ પ્રદેશ, બરાબર। પછી આપણે સી આપ્યું છે, બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ। બે ત્રિજ્યા અને વર્તુળની ચાપ, આ પ્રદેશ જે છે આખો પ્રદેશ, આ પ્રદેશને આપણે કહીશું વૃત્તાંશ, બરાબર। એમાં લખ્યું છે સી ઓપ્શન છે આપણો। એમાં બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ, બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ અને વૃત્તાંશ કહેવાય છે। ઉપરનું આ નીચેનું છે તે વૃત્તખંડ છે, આખું છે તે વૃત્તાંશ છે। રેડી? તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો, અને લોંગ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જાઓ। થેન્ક યુ વેરી મચ।